નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસનો પાવન પર્વ છે। તો આ નિર્જળા એકાદશીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોને મળનારા માસિક તબીબી ભથ્થામાં આજરોજ તારીખ 25/6/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે ખૂબ મહેનતથી અમે રોજે રોજ આવા જ નવા વિડીયા બનાવતા હોઈએ છીએ। તો થોડોક સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ભારતમાં પગાર અને પેન્શનને અસર કરે છે। તો અમે સમજાવીએ છીએ કે કેવી રીતે મોંઘવારી ભથ્થાની ગણતરી, કરપાત્રતા, લાભો, પ્રકારો અને 2026ના અપડેટ્સ, કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાનું સંચાલન કરવામાં અને તેમના નાણાકીય આયોજનને અસરકારક રીતે કરવામાં મદદ કરે છે। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તેમજ દેશભરના પેન્શનરો અને સંકળાયેલા હિસ્સેદારોના પગાર અને પેન્શન માળખાનો એક મહત્વપૂર્ણ ઘટક છે। તો મોંઘવારીની અસર ઘટાડવા અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમની ખરીદ શક્તિ જાળવી રાખવામાં મદદ કરવા માટે કર્મચારીઓના પગારમાં લાગુ કરાયેલ જીવન ખર્ચ સહાય એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ એડ સિવાય બીજું કંઈ નથી। તો જેમ જેમ ફુગાવો વધે છે તેમ તેમ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓનો ખર્ચ વધવો અનિવાર્ય છે। તો વ્યક્તિનું મોંઘવારી ભથ્થું ફુગાવા સામે એક મહત્વપૂર્ણ ઢાલ તરીકે કામ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે સેવા આપતા કર્મચારી અને તેમનો પરિવાર ફુગાવાના પડકારોનો સામનો કરી શકે છે અને અર્થપૂર્ણ જીવન જીવી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ફુગાવો લગભગ તમામ ઘરગથ્થુ ખર્ચને અસર કરે છે, તેથી સરકાર સમયાંતરે ડીએ ચૂકવણીમાં સુધારો કરે છે। તો આ સુધારા ગ્રાહક ભાવ સૂચકાંકમાં થયેલા ફેરફારો અને વિકાસને આધારે કરવામાં આવે છે। તો મુખ્યત્વે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। તો આ મેટ્રિકની ગણતરી મૂળભૂત પગારના ટકાવારી તરીકે કરવામાં આવે છે અને તે સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને ઉદ્દેશ નાણાકીય સહાય પૂરી પાડે છે। તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેમ મહત્વનું છે। તો જ્યારે ઉત્પાદનો, ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ વધે છે ત્યારે તે આવકના વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો કરે છે। તો ડીએ એક સાધન તરીકે ફુગાવાને અનુરૂપ પગાર અને પેન્શનને સમાયોજિત કરવામાં મદદ કરે છે। તો તે કર્મચારીઓને રહેઠાણ, ખોરાક, પરિવહન, આરોગ્ય સંભાળ અને અન્ય મહત્વપૂર્ણ રોજિંદા જરૂરિયાતો માટે વધતા ખર્ચનું સંચાલન અને સરભર કરવામાં મદદ કરે છે। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના પ્રકારો વિશે। તો સૌથી પહેલો પ્રકાર છે ઔદ્યોગિક મોંઘવારી ભથ્થું એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડિયરનેસ એલાઉન્સ। તો આઈડીએ એક ડીએ ભથ્થું છે જે મુખ્યત્વે જાહેર ક્ષેત્રના સાહસોના કર્મચારીઓને લાગુ પડે છે। તો અન્ય ડીએ પ્રકારોની જેમ આમાં પણ સમયાંતરે સુધારો કરવામાં આવે છે। તો સુધારાનો આધાર ફુગાવાના વલણો, સીપીઆઈમાં ફેરફાર અને ફુગાવાની ધારણાઓ છે। તો ત્યારબાદ વાત કરીએ તો ચલ મોંઘવારી ભથ્થું એટલે કે વેરિયેબલ ડિયરનેસ એલાઉન્સ। તો વીડીએ એ ડીએનો બીજો પ્રકાર છે। તે મુખ્યત્વે લઘુત્તમ વેતન નિયમો અને નિયમો હેઠળ આવરી લેવામાં આવતા કામદારોને લાગુ પડે છે। તો તે નવા વિકાસ અને ફુગાવાના આંકડાઓમાં ફેરફાર અનુસાર ગોઠવવામાં આવે છે અને ઔદ્યોગિક મોંઘવારી ભથ્થાની જેમ સમયાંતરે તેમાં પણ સુધારો કરવામાં આવે છે।
તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે તેનો ખ્યાલ. તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી રાહત તરીકે ઓળખાતી સમાન ફુગાવા સહાય પદ્ધતિ દ્વારા ડીએ લાભો પૂરા પાડવામાં આવે છે. તો જ્યારે પણ સરકાર ડીએ દરમાં વધારો કરે છે ત્યારે પાત્ર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને તેમના ડીઆરમાં અનુરૂપ વધારો મળે છે. જેમ વધતી ફુગાવા અને ખર્ચનો સામનો કરવામાં મદદ કરે છે, તો ભલે તેમની પાસે નિશ્ચિત પેન્શન આવક હોય. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 2026માં નવીનતમ ડીએ હાઇક આઉટલુક. તો જૂન 2026 સુધીમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ એક મુખ્ય નાણાકીય લાભ રહ્યો છે. તો જુલાઈ 2026માં સૌથી તાજેતરના ડીએ સુધારાની રાહ જોવાઈ રહી હતી, જે ફુગાવાના વલણો, વૈશ્વિક બજારોમાં ફેરફાર, તેલના ભાવ અને અન્ય મહત્વપૂર્ણ પરિબળો પર આધાર રાખે છે. તો કર્મચારીઓએ પુષ્ટિ થયેલ ડીએ ફેરફારો માટે ફક્ત સત્તાવાર જાહેરાતો પર આધાર રાખવો જોઈએ, તૃતીય પક્ષ વેબસાઇટ અથવા તો એપ્લિકેશન્સ પર નહીં. તો ડીએની ભારતની સરકારી વળતર પ્રણાલીનો એક મુખ્ય અને મહત્વપૂર્ણ પાસું છે. તો પગાર અને પેન્શન ગોઠવણોને ફુગાવા સાથે જોડીને ડીએ ખરીદ શક્તિનું રક્ષણ કરવામાં મદદ કરે છે અને વધતા જતા ખર્ચના સમયગાળા દરમિયાન ખૂબ જ જરૂરી નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.